उत्तरम यत् समुद्रस्य हिमाद्रश्चैव दक्षिणम वर्षम तद भारत नाम भारती यत्र संतति। अर्थात हिमालयની દક્ષિણ અને સમુદ્રની ઉત્તરે જે ભૂમિ છે તે છે ભારત। અને આજે આવા જ ભારતની ભૂમિ પરથી હું યુવરાજ ગઢવી અત્રે ઉપસ્થિત માનનીય પુરુષોત્તમ પટેલ સાહેબ, હર્ષ ગઢવી સર અને ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા સ્વરૂપ મારા સહ અભ્યાસી વિદ્યાર્થી મિત્રોને નતમસ્તક વંદન કરું છું। મિત્રો, આજે આપણે ફક્ત સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે એકત્ર નથી થયા, પરંતુ આજે આપણે એ સફરને યાદ કરવા માટે ભેગા થયા છીએ કે જે સ્વતંત્રતાથી શરૂ થયું અને રાષ્ટ્ર નિર્માણમાંથી પસાર થયું। 15 ઓગસ્ટ 1947ની સવાર માત્ર ભારતની આઝાદીની સવાર ન હતી, પરંતુ એક નવા ભારતના જન્મની સવાર હતી। એક તરફ લાલ કિલ્લા પર તિરંગો લહેરાઈ રહ્યો હતો, સદીઓની ગુલામી પછી ભારત સ્વતંત્ર બન્યું હતું, જ્યારે બીજી તરફ વિભાજનની પીડા, શરણાર્થીઓનું પુનર્વસન, ગરીબી, ઓછો સાક્ષરતા દર અને નબળી અર્થવ્યવસ્થા જેવા અનેક પડકારો આપણી સામે ઊભા હતા। અને એ દિવસે એક ઐતિહાસિક સવાલ ઊભો થયો કે હવે આ સ્વતંત્ર ભારતનું નિર્માણ કોણ કરશે? સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કર્યું હતું, પરંતુ હવે ભારતને એક કરવાનું, લોકશાહી સ્થાપિત કરવાનું, બંધારણ આપવાનું અને દરેક નાગરિકને સમાન તક આપવાનો સમય છે। આપણે જ્યારે આધુનિક ભારતનો ઇતિહાસ ભણીશું ત્યારે આપણને માત્ર 1857ના વિપ્લવથી લઈને ભારત છોડો આંદોલન સુધીની ઘટનાઓ જ નહીં, પરંતુ એક સમગ્ર રાષ્ટ્રના જાગરણ, સંઘર્ષ, બલિદાન અને રાષ્ટ્ર નિર્માણની યાત્રા પણ સમજાશે। મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસાના માધ્યમથી સામાન્ય ભારતીયને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડ્યો। ચંપારણના ખેડૂતોની સમસ્યાથી લઈને દાંડી કૂચ સુધી ગાંધીજીએ સ્વતંત્રતાના સંઘર્ષને માત્ર રાજકીય આંદોલન ન રહેવા દીધું, તેમણે તેને જન આંદોલન બનાવ્યું છે। અને પછી આપણે એક પ્રશ્ન પૂછવો પડે કે આઝાદી પછી શું? કારણ કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતનું કામ પૂરું થયું ન હતું, ખરેખર એક નવી લડાઈની શરૂઆત હતી, રાષ્ટ્ર નિર્માણની લડાઈ। સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓના એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। વીપી મેનન જેવા અધિકારીઓ સાથે મળીને થયેલું આ કાર્ય માત્ર વહીવટી પ્રક્રિયા ન હતું, તે ભારતની રાજકીય એકતાનું નિર્માણ હતું। સ્વતંત્રતાએ આપણને સાર્વભૌમત્વ આપ્યું અને એકીકરણે રાષ્ટ્રની રાજકીય એકતાને મજબૂત બનાવી, પરંતુ માત્ર ભૂમિની એકતા પૂરતી ન હતી, ભારતને એક બંધારણીય ઓળખ પણ જોઈતી। સ્વતંત્ર સંગ્રામ આપણને સ્વરાજનો વિચાર આપ્યો, પરંતુ સ્વરાજને સંસ્થાગત સ્વરૂપ કોણ આપશે? અહીં આવે છે ડોક્ટર BR આંબેડકર અને બંધારણ સભાની ઐતિહાસિક ભૂમિકા। ડોક્ટર આંબેડકરને અધ્યક્ષતાવાળી બંધારણની મુસદ્દા સમિતિએ બંધારણના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, પરંતુ આ માત્ર એક વ્યક્તિનું કાર્ય ન હતું। જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના અબુલ કલામ આઝાદ, હંસા મહેતા અને બંધારણ સભાના અનેક સભ્યોના વિચાર વિમર્શથી ભારતનું બંધારણીય માળખું વિકસ્યું। 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ ભારતનું બંધારણ સ્વીકાર્યું અને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત પ્રજાસત્તાક બન્યું। બંધારણ પછી ભારતીય નાગરિક બન્યો। આ માત્ર શબ્દોનું પરિવર્તન ન હતું, આ સત્તાના સ્ત્રોતમાં પરિવર્તન હતું। સત્તા એ શાસકથી પ્રજા તરફ આવી। આપણા બંધારણની પ્રસ્તાવના આપણને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો સંકલ્પ આપે છે। ડોક્ટર આંબેડકરે બંધારણીય લોકશાહીની સાથે સામાજિક લોકશાહીના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો। તેમના વિચારો આપણને આ યાદ અપાવે છે કે માત્ર રાજકીય સમાનતા પૂરતી નથી, સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા જીવનમાં પણ અનુભવાય તે જરૂરી છે। આપણે જ્યારે બંધારણ વાંચીએ છીએ ત્યારે દરેક અનુચ્છેદ પાછળ એક રાષ્ટ્રના સપનાને જોઈ શકીએ છીએ। જેમ કે અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની ખાતરી આપે છે। અનુચ્છેદ 19 નાગરિકોને 6 મૂળભૂત સ્વતંત્રતાઓ આપે છે। અનુચ્છેદ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે છે। આથી બંધારણ એ માત્ર કાયદાનું પુસ્તક નથી, તે સ્વાતંત્ર્ય સંગ્રામના સપનાને નાગરિકના અધિકારો અને રાજ્યની જવાબદારીઓમાં પરિવર્તિત કરતું દસ્તાવેજ છે। અને ભારતની લોકશાહી માત્ર સંસદ સુધી મર્યાદિત રહી નહીં। 73માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતોને અને 74માં બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાઓને બંધારણીય સ્થાન મળ્યું। લોકશાહીનો પ્રવાસ સ્વાતંત્ર્ય સંગ્રામથી બંધારણ સભા સુધી, બંધારણ સભાથી સંસદ સુધી અને સંસદથી ગ્રામ સભા સુધી પહોંચ્યો।
આ છે ભારતની લોકશાહીની શક્તિ. પછી આવી ઈસવીસન 1951-52ની પ્રથમ સામાન્ય ચૂંટણી. વિશાળ દેશ, મર્યાદિત સંસાધનો, ઓછો સાક્ષરતા દર અને કરોડો મતદારો વચ્ચે ભારતે લોકશાહીની પ્રથમ કસોટી આપી. પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન અને હજારો ચૂંટણી કર્મચારીઓએ દેશના દૂરના વિસ્તારો સુધી ચૂંટણી વ્યવસ્થા પહોંચાડી. આ માત્ર ચૂંટણી ન હતી, આ એક નવા ભારતના નાગરિકને પોતાની લોકશાહી સત્તાનો અનુભવ કરાવતી ઐતિહાસિક ઘટના હતી. જે વ્યક્તિ ગઈકાલ સુધી વસાહતી શાસનમાં પ્રજા હતી, તેને કહેવામાં આવ્યું કે તમારો મત પણ મહત્વ ધરાવે છે. પરંતુ ભારતની આઝાદીની કહાની માત્ર થોડા નેતાઓની કહાની નથી. ભગતસિંહ અને તેમના સાથીઓએ ક્રાંતિકારી રાષ્ટ્રવાદની જ્વાળા પ્રગટાવી. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ સશસ્ત્ર સંઘર્ષની પ્રેરણા આપી. સરોજિની નાયડુએ રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય નેતૃત્વ કર્યું. ઉષા મહેતાએ 1942માં કોંગ્રેસ રેડિયો દ્વારા બ્રિટિશ સેન્સરશિપને પડકાર્યો. અરુણા આસફ અલીએ ભારત છોડો આંદોલન દરમિયાન તિરંગો ફરકાવીને સંઘર્ષની જ્યોતને જીવંત રાખી. ભીખાજી કામાએ વિદેશી ધરતી પર ભારતની સ્વતંત્રતાનો અવાજ ઉઠાવ્યો. આ કહાનીઓ આપણને યાદ અપાવે છે, ભારતની સ્વતંત્રતાની કહાનીમાં મહિલાઓ માત્ર સહભાગી ન હતી, તેઓ ઇતિહાસની રચયિતા પણ હતી. અને આજે પણ મહિલા સશક્તિકરણ રાષ્ટ્ર નિર્માણનો અનિવાર્ય ભાગ છે. રાષ્ટ્ર નિર્માણની બે મહત્વપૂર્ણ કહાનીઓ. રાષ્ટ્ર નિર્માણ માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન હતું. 1946માં આણંદથી શરૂ થયેલી અમૂલ સહકારી ચળવળે ખેડૂતોને સરકારી વ્યવસ્થા દ્વારા સશક્ત બનાવ્યા અને આગળ જતા શ્વેત ક્રાંતિ તથા ઓપરેશન ફ્લડ માટે મજબૂત આધાર ઊભો કર્યો. ત્રિભુવનદાસ પટેલ જેવા સહકારી નેતાઓ અને ડોક્ટર વર્ગીસ કુરિયન જેવા દ્રષ્ટાવાન વ્યવસાયિકોના પ્રયત્નોથી આ ચળવળે લાખો ખેડૂતોને નવી આર્થિક શક્તિ આપી. બીજી તરફ હરિત ક્રાંતિએ વૈજ્ઞાનિક કૃષિ, સુધારેલા બિયારણ, સિંચાઈ અને ખેડૂતોના પ્રયત્નો દ્વારા ભારતને અન્ન સુરક્ષાની દિશામાં આગળ વધાર્યું. MS સ્વામીનાથન જેવા વૈજ્ઞાનિકોના યોગદાનથી ભારતની કૃષિ ક્ષમતાને નવી દિશા મળી. અમૂલ અને હરિત ક્રાંતિ આપણને શીખવે છે કે રાષ્ટ્ર નિર્માણ માત્ર નેતાઓથી નહીં, પરંતુ ખેડૂતો, વૈજ્ઞાનિકો, સહકારી સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયત્નોથી થાય છે. અને હવે વાત આવે છે આપણી વચ્ચે કોઈ GPSCની તૈયારી કરી રહ્યું છે તો કોઈ UPSCની. એક વાત આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ કે સિવિલ સર્વિસમાં પ્રવેશ એ સફળતાનો અંત નથી, પરંતુ જવાબદારીની શરૂઆત છે. આપણે જે ખુરશીનું સ્વપ્ન જોઈએ છીએ તે માત્ર સત્તાની ખુરશી નથી, તે બંધારણીય જવાબદારીની ખુરશી છે. એક સિવિલ સર્વન્ટ માટે બંધારણ માત્ર પરીક્ષાનો વિષય નથી, તે નિર્ણય લેવાનું નૈતિક અને કાનૂની માર્ગદર્શન છે. જ્યારે કોઈ અધિકારી ગરીબ વ્યક્તિની અરજી પર સહી કરે છે, ત્યારે તે માત્ર એક ફાઇલ આગળ ધપાવતો નથી, તે રાજ્ય અને નાગરિક વચ્ચેના વિશ્વાસને મજબૂત કરે છે. જ્યારે કોઈ અધિકારી સરકારી શાળાની ગુણવત્તા સુધારે છે, ત્યારે તે માત્ર શિક્ષણ વિભાગની કામગીરી નથી કરતો, તે સમાન તકના બંધારણીય વચનને જમીન પર ઉતારે છે. જ્યારે કોઈ અધિકારી મહિલા માટે સુરક્ષા, સન્માન અને તક સુનિશ્ચિત કરે છે, ત્યારે તે માત્ર એક યોજના અમલમાં મૂકતો નથી, તે ન્યાય અને ગૌરવના બંધારણીય મૂલ્યોને જીવંત બનાવે છે. જ્યારે કોઈ અધિકારી ભેદભાવ વિના નિર્ણય લે છે, ત્યારે અનુચ્છેદ 14 માત્ર પુસ્તકમાં રહેતો નથી, તે વહીવટમાં જીવંત બને છે. અને જ્યારે કોઈ અધિકારી સમાજના સૌથી નબળા વ્યક્તિ સુધી વિકાસનો લાભ પહોંચાડે છે, ત્યારે રાજ્યના નીતિ નિર્દેશક તત્વોને વ્યવહારમાં અર્થ મળે છે. આથી સિવિલ સર્વન્ટનું સૌથી મોટું શસ્ત્ર માત્ર ઓથોરિટી નથી, તે છે ઇન્ટિગ્રિટી, ઇમ્પાર્શિયાલિટી, એમ્પાથી, અકાઉન્ટેબિલિટી અને કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. એક સારો અધિકારી માત્ર સરકાર શું કહે છે એ નથી પૂછતો, તે એ પણ પૂછે છે કે આ નિર્ણયથી સામાન્ય નાગરિક પર શું અસર પડશે. કારણ કે સરકારની નીતિ ફાઇલ પર બને છે, પરંતુ સુશાસન નાગરિકના જીવનમાં અનુભવાય છે. એક પ્રામાણિક નિર્ણય કોઈ એક પરિવારનું જીવન બદલી શકે છે. એક સમયસરની કાર્યવાહી કોઈ એક બાળકનું ભવિષ્ય બદલી શકે છે. એક સંવેદનશીલ અધિકારી કોઈ એક નાગરિકનો રાજ્ય પ્રત્યેનો વિશ્વાસ પાછો લાવી શકે છે. આ જ છે પબ્લિક સર્વિસ. આપણે UPSC કે GPSC પાસ કરીને માત્ર અધિકારી બનવા માંગતા નથી, આપણે એવા લોકસેવક બનવા માંગીએ છીએ જેના માટે પદ એ સત્તાનું પ્રતીક નહીં, પરંતુ જવાબદારીનું પ્રતીક બને. કારણ કે સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. રાષ્ટ્ર નિર્માતાઓએ સંસ્થાઓ ઊભી કરી અને આજે આ સંસ્થાઓને ઈમાનદારી, નિષ્પક્ષતા અને બંધારણીય મૂલ્યો સાથે ચલાવવાની જવાબદારી આપણી પેઢીની છે.
આજે જો 1947 નો કોઈ સ્વાતંત્ર્ય સેનાની આપણને એક જ પ્રશ્ન પૂછે કે અમે ભારતને આઝાદ કર્યું, હવે તમે ભારત માટે શું કરશો, તો આપણે જવાબ માત્ર એક પરીક્ષા, એક રેન્ક કે એક પદ ન હોવું જોઈએ. તેઓએ સ્વરાજ માટે સંઘર્ષ કર્યો, આપણે સુરાજ્ય માટે કામ કરવાનું છે. તેઓ આપણને સ્વતંત્ર ભારત આપ્યું, આપણે આવતી પેઢીને વધુ ન્યાય, મજબૂત અને સશક્ત ભારત આપવાનું છે. અને જો આ બધા કામ આપણા દ્વારા થશે તો જ આપણે ખરા અર્થમાં એમ કહી શકશું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.